શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज श्याम श्री हमने महाराणी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. કાલે ચૈત્રી પૂનમ, શરદ પૂનમના રાસની શરૂઆત થઈ. કાલે પૂર્ણાહુતિ. રાસ એટલે શું? રાસ એટલે રસનો સમૂહ. બધાએ અત્યારે ખોટું પેલું લઈ લે છે કે તમારા ઠાકોરજી તો આમ ને તેમ ને. મારા વાલા, રાસ એ તો તમારી કામના બધી પૂર્ણ થઈ જાય ને એ લીલા છે. પણ જેના મનમાં કામ હોય ને, જેના મનમાં એવી વૃત્તિ હોય ને, એ જ ઠાકોરજી માટે ખોટું વિચારી શકે. તો એવું રાસ ગુસાઈજીએ જે સર્વોત્તમ સ્તોત્ર રચ્યું એમાં એક નામ વલ્લભનું આવે છે. રાસ લીલૈક તાત્પર્ય. એક જગ્યાએ પ્રશ્નોત્તરી હતી. ત્યારે હજી અમે બહુ નાના એટલે કાંઈ ખબર નહોતી પડતી. પણ હવે સમજણ પડી. બધા પ્રશ્નો પૂછતા હતા, જે એના જવાબ આપતા હતા. શાસ્ત્રીજીઓ હતા, એ જેની આજ્ઞા લઈને આપતા હતા. જ્યાં જરૂર પડે ત્યાં જે સમજાવતા હતા. હવે અમે તો નાના એટલે એવાય નાના નહોતા કે જે અમે ન સમજી શકીએ. એટલે બધા પ્રશ્ન પૂછીને જવાબ આપે ને તો બધાને મોઢા સમો જોઈએ કે. પણ મનમાં પાછું રમત આવી જાય. પેલા ખુરશી ટેબલો નહોતા, પેલા બુંગણ પાથરી દેતા. મને પહેલેથી ખરાબ ટેવ છે. મને ક્યાંય પાછળ બેસવું ગમે જ નહીં. મને આગળ બેસવું જ ગમે. એટલે જે બધામાં જાણતા હતા, જાણકાર હતા, એ 2-4 જણાએ મને કીધું, બેબી તું પાછળ બેસ, તને ક્યાં કાંઈ ખબર પડે. એટલે હું એવો જવાબ આપતી કે મને ખબર પડે ને એટલે હું આગળ બેસું છું. એટલે પહેલેથી આમ બસ. હવે એક જણે પ્રશ્ન કર્યો કે આ સેવા શું કામ કરવાની, સત્સંગ શું કામ કરવાનો? એક શાસ્ત્રીજી હતા, મને અત્યારે નામ યાદ નથી, પણ અમે નાના હતા ત્યાં જવાબ આપ્યો એ મને યાદ છે. એ કે સેવા, સ્મરણ ને સત્સંગ એ કોઈ ક્રિયા નથી, એ કોઈ હકીકત છે. કે સેવા, સ્મરણ, સત્સંગ એટલે કરવાના. બધાને પૂછ્યું શું કામ કરવાના? તો કોઈએ કીધું કે સેવા તો ભગવાનની સેવા જ કરે ને, બીજું શું કરે. વળી કોઈ એવું કીધું કે ભગવાન રાજી રહે. વળી કોઈ એવું કીધું કે અમને આનંદ આવે. સેવા સિવાય બીજું અમે શું કરી શકીએ? હવે આપણે તો કાંઈ ખબર પડતી જ નહોતી એટલે આપણે બધા મોઢા આમું જોઈએ ને મજા કરતા હતા. પછી જે શાસ્ત્રીજીએ સમજાયું એ મને બહુ ગમ્યું. એ કે સેવા, સ્મરણ, સત્સંગ સ્પષ્ટ ગુસાઈજીએ ઉલ્લેખ કર્યો છે સર્વોત્તમ સ્તોત્રમાં. રાસ લીલૈક તાત્પર્ય. તમારા સેવાનું તાત્પર્ય શું છે? સ્મરણનું તાત્પર્ય શું છે?
સત્સંગનું તાત્પર્ય શું છે? રાસ લીલૈક તાત્પર્ય. તમે ક્યાંથી આવ્યા છો? રાસમાંથી. જવાનું છે ક્યાં? રાસમાં. તો ત્યારે ભલે આટલું જ સમજાણું હતું, પણ હજી એ પ્રશ્નોત્તરી, અમુક પ્રશ્નો, બધાય તો કાંઈ રમતમાં હોય એટલે યાદ ન હોય, અને 14-15 વર્ષના એટલે નાનાય નહીં ને મોટાય નહીં. રમવાની બળતરા ખરી, અને પરાણે મોકલે. પછી આજુબાજુવાળાને મારી બા, મારા કાકા હોશિયાર હતા. બેબી ક્યાં સુધી બેઠી હતી, એટલે પાછું ધ્યાન રાખવું પડે, રમવા ન વયું જવાય. તો ત્યારે આ બધું અમે સમજ્યા, આ બધું અમે શીખ્યા. હવે ખબર પડી કે રાસ એ રસનો સમૂહ છે. આપણા જીવનનું તાત્પર્ય જ એ છે. આપણે રાસમાંથી આવ્યા છીએ અને રાસમાં જવાનું છે. કિશોરીબાઈ એકવાર ગુસાઈજી સાથે બિરાજતા હતા, ને ગુસાઈજીએ કીધું કે તારું મૂળ સ્વરૂપ કયું? કિશોરીબાઈ કાંઈ ન બોલ્યા. વેલચુકુંડ આગળ ગુસાઈજી કિશોરીબાઈને લઈ ગયા, અને ત્યાં રાસ ચાલતા હતા. તો ઠાકોરજીની સાથે કિશોરીબાઈનું એક સ્વરૂપ રાસનું હતું, અને રાસ રમતા હતા. ત્યારે ગુસાઈજીએ સમજાયું, કિશોરી, મનુષ્યના 3 સ્વરૂપ. એક ઈ જન્મ લે અને મનુષ્ય બને, એક સ્વરૂપે એ આદિ ભૌતિક આધ્યાત્મિક. એ બ્રહ્મ સંબંધ લે અને વૈષ્ણવ બને આધ્યાત્મિક, અને સેવા પધરાવે અને રાસમાં સ્થાન મળે આધિદૈવિક. આપણે બધા આધિ આધ્યાત્મિક સુધી આવીને અટકી જાય છે. મને ફાવે નહીં, મારે અનુકૂળતા નથી સેવાની, મારા ઘરમાં બરાબર વ્યવસ્થા નથી, મારી પાછળ કોણ કરે, એટલા બાના કાઢીએ છીએ. આ બધી વ્યવસ્થા પ્રભુને કરવા દો ને, તમારી પાછળ કોણ? તમારે 50 કરોડનો બંગલો હોય તો તમે એમ કહો છો, હવે મારા નામે નહીં, સરકારને આપી દઉં, મારે કોઈ પાછળ નથી. ત્યાં તો તમે આમ દીકરીનાય હગાને, એનાય હગાને, એને તમે ગમે ત્યાં ઘેડ બેસાડી દો. તો પછી પ્રભુ, મારા પછી પ્રભુનું શું? એ પ્રભુની ચિંતા કરવા દો ને, તમારે કરવાની જરૂર જ નથી. મને જ્યારથી ના કોરોના પછી સત્સંગ પ્રભુએ વલ્લભે કૃપા કરી, ત્યારથી આ બધા બાનાબાજીની મને ખબર પડવા માંડી. પહેલાં મને નહોતી, બધા પહેલાં મને કહેતા ને તો હું માની લેતી કે ભાઈ ખરેખર આવું હોય. પણ ધીમે ધીમે મને ખબર પડી કે આ તો બધું ન કરવાના બાના છે. અને એમાંય શરત રાખીએ, કોઈ શરત હોતી નહીં પ્યાર में, मगर प्यार शर्तो पे तुमने किया. પછી કે છે, जब कोई तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे. ઠાકોરજી કે સાંભળ, તે બ્રહ્મ સંબંધ લીધું ને, તું એને રમત માને છે. તને ખબર નથી તને કેટલી મોટી ઉપાધિ, કેટલી બધી સિદ્ધિ મળી ગઈ છે, કે કરોડો વર્ષોથી તું છૂટી પડેલી હતી ઠાકોરજીથી, અને વલ્લભે શોધીને તારો હાથ ગોવર્ધનનાથના હાથમાં સોંપ્યો. હવે તને એની કિંમત નથી.
એટલે બ્રહ્મ સંબંધ લઈને વલ્લભ પૂછે, વલ્લભકુળ સ્વરૂપ સેવા પધરાવો. ધીરાજ, હમણાં મારે અનુકૂળતા નથી, હમણાં મારે મેળ પડે એવો નથી. એક બેને બ્રહ્મ સંબંધ લીધું. હવે દીકરી ડિલિવરી માટે આવી હતી, એટલે એની દીકરીને બ્રહ્મ સંબંધ હતું સાસરીમાં, એટલે એ લોકોએ લેવડાવ્યું હતું. અહીંયા બેનને નહોતું, એટલે એના સાસરીવાળા કે ભાઈ જો તમે બ્રહ્મ સંબંધ લઈ લ્યો તો સુવાવડ કરવા મોકલીએ, નહીંતર અમે અહીંયા જ કરીએ, કારણ કે અમે તમારે ઘરે લાડવા લઈને આવીએ કે કરીએ તો અમે તમારે ઘરનું કાંઈ લઈએ નહીં. હવે કારણ આ હતું કે વેવાય વહેલા આપણા ઘરે એમને ન જાય, એટલે લીધું બ્રહ્મ સંબંધ. વલ્લભ કેવી લીલા કરે છે, કેવી કૃપા કરે છે. હવે દીકરીને ઘરે દીકરો આવ્યો, સાસરીવાળા બધાએ દીકરો આવે એટલે બહુ આવજા કરે, દીકરી આવે એટલે સમજી જાઓ લગભગ કોક ને કોક હોય. એમાં એની ફઈ તો વારંવાર આવે, ફઈના ભત્રીજો બહુ વાલો હોય. હવે સાસરીવાળાએ કેવડાવ્યો કે અમારા વહુને અમે 3 મહિને પધરાવી જશું. એટલે આ બેને એવું કીધું, જરાક હાથ ઝલો થાય દીકરો ત્યાં સુધી રહેવા દો, તારું ભાણિયાને, પછી જો દીકરી વહુ તમારી જ, દીકરોય તમારો જ, અમે તો તમે જેમ કહ્યું એમ, પણ જરાક નબળો છે તો તમે કહેતા હો તો 5મે મહિને પધરાવી જાઓ. સાસરીવાળા બહુ સારા હતા, કે કાંઈ વાંધો નહીં, 5મે મહિને. હવે તમે અદ્ભુત લીલા જુઓ વલ્લભને. હવે 3જો મહિનો પૂરો થયો અને ઓલા બધા પાવાના હોય ને એ બધા પૂરા થયા, રસી બધી. હવે સીધું 5મે મહિને પાવાનું હતું. એટલે એકવાર મા દીકરી સૂતા હતા, એના પપ્પા બહાર ખાટલામાં સૂતા હતા, અને આ લાલિયો રોયો, નામ ભૂલી ગઈ છું. એટલે એની માને ઊંઘ આવી ગઈ હતી. આખો દી આ બધું સુવાવડનું કામ ને બધું થાક લાગ્યો. દીકરી તરત ઊભી થઈ ગઈ, આમ જલ્દી ઘોડિયામાંથી લઈને પેટ ભરાવવા માંડે, થાબડીને સુવડાવવા માંડે. માં આમ કરીને જોતી હતી કે જો હમણાં રમતી હતી, ખેલતી હતી, કૂદતી હતી, પાંચિકા તો એના હાથમાંથી એને મૂકતી જ નહોતી.